આપણા આત્મ સ્વરૂપનું કાયમ માટેનું મુકામ ક્યાં રહેલું છે કે જેના દર્શન માટે સૌ કોઈ ઝંખે છે ને, ભલે જાણે કે અજાણે, પણ ઊંડાણમાંથી મનુષ્ય માત્રને પરમાત્મા સ્વરૂપની કંઈક ને કંઈક લગ્ની છે. એના દર્શન માટે એક યા બીજી રીતે પોતપોતાની સમજણ પ્રમાણે સૌ કંઈક ને કંઈક મથામણ તો કરે જ છે. પણ સાચી રીતે મથામણ કરવા માટે જે સાધક તૈયાર થયો છે એ જિજ્ઞાસુને મહાપુરુષે પારબ્રહ્મ સ્વરૂપની ઓળખાણની વાતો કરી છે કે તારી દેહ દ્વારિકામાં રણછોડ બિરાજે, તારો દેહ એ જ દ્વારિકા નગરી છે. એમાં ચેતન પુરુષ પોતે અવિનાશી રણછોડ રાય છે. આ વાત કોઈ એક જ મહાપુરુષે કરી હોય એવી નથી. સર્વ સંતોએ એક યા બીજી રીતે આ જ વાત કરેલી છે. પછી કોઈ સંસ્કૃતમાં બોલ્યા હોય, કોઈ હિન્દીમાં બોલ્યા હોય, કોઈ તળપદી ભાષામાં બોલ્યા હોય, કોઈ બીજી ત્રીજી ભાષાની અંદર વાત કરેલી હોય, પણ સર્વ સંતોએ અવિનાશી સ્વરૂપની ઓળખ માટે નિશાન દેખાડેલું છે. એને ઓળખવો હોય તો આપણા ઘટમાં જુઓ. તારી દેહ દ્વારિકામાં રણછોડ બિરાજે, પામી દ્વાર આ દેહમાં. આ દેહમાં બિરાજે એ વાત સાચી, પણ કયા દરવાજેથી જવાય અને એની મુલાકાત થાય છે. મહાપુરુષોની દયા તો જુઓ, એની ઝીણવટ તો જુઓ. નહીતર આપણે ક્યાં અટકળમાં અનુમાનમાં ક્યાં ગોતવો? તો તારી દેહ દ્વારિકામાં રણછોડ બિરાજે, પામી દ્વાર આ દેહમાં. જે દ્વારને બ્રહ્મરંધ્ર કહેવામાં આવ્યું છે. બ્રહ્મરંધ્ર એટલે આપણે તો આ માથાના તાલકાને સમજીએ ને. ઘણા માથલી તુંબડીને બ્રહ્મરંધ્ર કહે છે કે દેહ છોડતા જો પ્રાણ ત્યાંથી નીકળે તો જ મોક્ષ થયો કહેવાય. ઘણા ખરા ખાખીઓ મરવા ટાણે જોરથી અણીવાળો શંખ માથામાં ઠોકી દે અને અહીંયા દ્વાર બનાવી દે, ફાંડું પાડી દે, અને જો અહીંયાથી ચેતન નીકળે તો જ મોક્ષ થયો કહેવાય. આવી ઘણી માન્યતાઓ હાલે છે. પણ એમાં શંખ મારીને આપણે બ્રહ્મરંધ્ર ખોલી નાખીએ કે સાયડી મુકાઈ દઈ, એથી કરીને હમુની દેહની પીડાઈ ઊભી થાય છે. ઉલટાનું મન વિકળ બને છે. પણ ધન્ય છે જેને સદગુરુ મળ્યા, સત્ય શાંત તો એને સમજાણી, ધન્ય ભાગ્ય તો એનું વખાણી. એક દિશા દોર બતાવનાર કોઈ મહાપુરુષ મળી ગયા, એને સમજાવ્યું મારા ભાઈ, આ બ્રહ્મરંધ્ર હાડકાનું ના હોય. બ્રહ્મરંધ્ર એટલે બ્રહ્મા પ્રવેશવાનું કાણું. રંધ્ર એટલે કાણું, કાણું એટલે દરવાજો. આપણામાં પ્રાણ હાલે એ બ્રહ્મા પ્રવેશવાનું કાણું છે, દરવાજો છે. મૂલાધારથી બ્રહ્મરંધ્રમાં સડીને પીવે પાણી. હરિજનો આ તો અગમ પંચ છે નિર્વાણી. તો મૂલાધાર એ આપણો પ્રાણ છે. એમાં આપણો પ્રાણ છે, એમાં એ આ દરવાજો હશે એ 10મો દ્વાર છે. એમાં નિર્ગુણનું આ સ્વરૂપ છે, શબ્દ સ્વરૂપે અત્યારે એમાં બિરાજે છે. એટલે 9 દરવાજા, આમાં 10મી ખડકી. ખડકી આગે ખડકી, એ ખડકી કોઈ સંત ઉગાડે. જો ઊંચી મળી હોય ઉન ઘર કી. 9 ઇન્દ્રિયો પર 10મો પ્રાણ એ 10મો દ્વાર છે. આ 10મા દ્વારે અલખ જગાયો તો સારા શહેરમાં ખબર પડી. મેં અલખિયા પીર પુરવના સતની જોડી મારે સિરે ધરી. તો આ દ્વાર સદગુરુના શરણે જઈ અને પેલા જાણી લે. ગુરુ શરણ વિના આ દરવાજો જડતો નથી, એનું લક્ષ્ય મળતું નથી. દ્વારકાનું જૂનું નામ કુશસ્થલી છે, જ્યાં ભગવાને જઈને વાસ કર્યો કૃષ્ણએ,
ત્યાં જઈને વાસ કર્યો. એટલે નારદજી પાછળથી ભગવાનને મળવા માટે ગયા, પણ નગરીની બાંધણી એવી, ક્યાંય દરવાજો જોવામાં આવ્યો નહીં. ફરતા ફેર ફરી વળ્યા પણ ક્યાંય દરવાજો મળ્યો નહીં. એટલે કોઈ અનુભવીને નારદજીએ પૂછ્યું કે મારે ભગવાનને મળવું છે, એટલા માટે મેં આ પંથ ખેડ્યો છે. ભગવાનને મળવું છે, પણ આમાં દ્વાર ક્યાં? આમાં દ્વાર ક્યાં? દ્વાર ક્યાં? એમ કહેતા કહેતા એનું નામ દ્વારકા પડી ગયું. ભગવાનને મળવું છે, પણ કયા દરવાજેથી જવું? આ ઘટમાં સર્વ સંતોએ કીધું, પણ આ દેહમાં ક્યાં ગોતો? આ ઘટમાં તો બધાય કહે જ છે ને. વાણીમાં આપણે ઘણી વખત સાંભળ્યું કે ભાઈ તારા ઘટમાં મારો પીવું બિરાજે, અંતર પડજો ખોલી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. ઘટ ઘટ में मेरा साइया, ખાલી ઘટ દિશે ને કોઈ, બલિહારી ઓ ઘટ કી જાગટ પ્રગટ હોય. તો આ ઘટમાં સર્વ સંતોએ કીધું, પણ કયા દરવાજેથી જવાની એની મુલાકાત થાય છે? આ ઘટમાં છે એમ જાણીને કોક સ્થૂળ દેહના ખોખાને વીખવા બેસી જાય તો આ તો હાડ માંસનું આટલું છે, આમાં કાંઈ જડતું નથી. સ્થૂળ દેહ હાડ માંસનું આટલું છે, અને સૂક્ષ્મ દેહ એ આ મન, અને કારણ એ આ પ્રાણાત્મા પોતે. આ પ્રાગવરને પાંદડે ભગવાન અત્યારે પોઢ્યો છે, પણ કોઈ ભેદી દ્રષ્ટિવાન સદગુરુ મળી જાય તો અર્થ સરી જાય એવું છે. તો સ્થૂળ દેહ હાડ માંસનું આટલું, સૂક્ષ્મ દેહ આ મન, કારણ એ આ પ્રાણાત્મા પોતે. આ પ્રાગવરની પાંદડે અત્યારે ભગવાન પોઢ્યો, પણ કોઈ દ્રષ્ટિવાન સદગુરુ મળી જાય તો અર્થ સરી જાય એવું છે. દ્વાર ન દેખાય આ દેહમાં. આ દેહમાં એવી રીતે હોય તો અત્યારના ડોક્ટરો કી ઊંઘ નથી વીખતા. હૃદયને કાઢીને ટેબલ માથે મૂકી દેશે ને, મગજને કાઢીને ટેબલ માથે મૂકી દેશે, અરે વાલ બદલી નાખે, અરે બધું બદલી નાખે લ્યો ને. તોય કોઈ સર્જન ડોક્ટરે એમ કીધું કે આજ મૂળ અંગનું અમે ઓપરેશન કરતા અમને ભગવાનના દર્શન થયા. કીધું તો આ ઘટમાં એમ કીધું, એ સંતોએ ખોટું કીધું. આ ઘટમાં એ વાત હાવ સાચી છે, પણ એનો અનુભવ જેદી આપણને થશે તેદી આપણે આ વાતને સ્વીકારશું. અને આ અનુભવ કરવા માટે જ આ મહાપુરુષોનો સંત સમાગમ છે. હા, સમાગમ વગર આની ખબર પડતી નથી. પણ ઘણા તો ગુરુ કરીને જ્યાં એ જ્યાં, એ ગુરુ પૂનમના દાડા આવશું એમ કોઈ દી નિહાળ્યું પાસ થાય? આ તો ખોલી મેં તો સત્સંગ શાળા, કોઈ ભણવાને આવજો. હા, ભણવા માટેની નિશાળ છે. આ કોઈ 2, 5, 10 રૂપિયા ગોંજામાં ઘાલીને આ કઈ મહિના સુધી તાગડ ધીરના કરવાની વાત નથી ભાઈ. અને છોકરાને સડિયું લાવી દેજો, ખોટા ધક્કા ના ખાતા. ચોખ્ખી વાત, કંઈક સમજવું હોય તો 5-25 નું ખર્ચ કરજો. અને આમાં કરેલું છે ને, કોઈનો ભાર રાખે નહીં મોરારી, આપે વ્યાજ સહિત ગિરધારી. કોક દી અનુભવ કરજો તો ખબર પડશે. હા, કારણ કે અમે તો ભોજા બાપા મળ્યા પછી 25 વર્ષ સુધી વાવેતર જ કર્યું છે. ઘણા એમ થતું છે આ ગામ છે, હાથીનો પગ છે, રામનું રૂપ છે, કે ગામ ધારે તો અવાડો તોડી નાખે. એમ બાપુ કે આ હારો ધંધો ગોતી પડ્યો 1 મહિના સુધી. એવું નથી હો. હા, એ તો ભોજા બાપાથી આ વિશ્વમાં કોઈ અધિક આપ્યો એવું નથી અને નથી. એમને એવી વસ્તુ એક બતાવી દીધી ને, ખર્ચે ન ખૂટે વાકો ચોર ના લૂંટે. તમને હાવ સાચું લાગતું હોય તોય ભલે, અને ખોટું લાગતું હોય તોય ભલે. કીધું તું ને હમણાં ભાઈ આસારામ કે રીધિ સીધી ત્યાં તો કાયમ રહે છે. શું કામ ના રહે? હે, જેના આખા વિશ્વનો માલિક કીધો છે, હે પૃથ્વીના માલિક સદગુરુ, તમે પૃથ્વીનો માલિક માન્યો છે? તમારો જ માલિક નથી માન્યો. તમારો જો માની લીધો હોત
તો આટલી બધી વાર લાગે નહીં. હા, સંત ચટકો લાગ્યા વિના કેમ રીઝે કીર્તાર. જો ઈયળમાંથી ભમરી બને છે ને, કે મેષ મેરે જમની આ વાત છે. કોક દી જોજો ઓલા પોળામાં, હા એ ઈયળમાંથી જ ભમરી બને છે. અહીંયા કોણ કાળકામાં આવી હતી, ખોડિયાળમાં આવી હતી, અંબેમાં આવી હતી, હનુમાન દાદા આયા હતા, ગણપતિ દાદા આયા હતા. ઈયળમાંથી ભમરી કોને બનાવી? હે, આ જેસલ બારવટિયાના પીર કોને બનાવ્યો? હા, વાલિયા લૂંટારાને વાલ્મીકી ઋષિ કોને બનાવ્યો? એવા સંત હગા છે હો. હા, કોઈ રોટલા હાટું વંડિયું ઠેકતા હોય એવું ના માનતા. હા, એ તો બાપો તો બેઠો છે સમૃદ્ધ ધણી. હા, એટલે સંત સગા પછી ગુરુ સગાણ, પછી સગા એક રામ. કારણ કે ત્રણેયનું એક જ સ્વરૂપ છે, હરિ ગુરુ અને સંત. ભીન દેખો મત કોઈ, વસ્તુ એક ત્રણ નામ હે, નીચે જાનો સોય. વસ્તુ એક જ છે. તમે હરિ કો, સંત કો અને ગુરુ કો, આ ત્રણેય એક જ છે. હરિગુરુ સંત ભીન દેખો મત કોઈ. તમે જળ કહો તોય ભલે, પાણી કહો તોય ભલે, વોટર કહો તોય ભલે, અને છોકરાની ભાષામાં ભૂ કહો તોય ભલે, જુદો નથી. નરસિંહ મહેતાએ નક્કી કરીને વાત કરી છે વાણીમાં. આ વાણી કોઈ મનોરંજન કરવાની નકરી વાત નથી. મેં એક બે કડિયા મેં મેલ દીધી, બહુ લાંબુ થાય એવું હતું એટલે નામાસરણ ધીમા વાળ્યું. નરસિંહ મહેતાના 52 કામ કરી ગયો તો એને કીધું છે કે એક છે એક હરિ, જુદો ના જાણો, પરમાત્મા એક છે. હા, માલિક એક છે, સબકા માલિક એક. પણ આપણે એકને નક્કી કરતા નથી. આપણે થોડાક દી હનુમાન દાદાને શનિવાર રાખી, પછી શેતરપાળ, પછી બળિયા બાપ બહુ બળોકા કરતા કરતા ન્યાયલીમાં શરૂઆતમાં આમ તમને એમ લાગે કે ઓહો આ તો ગુરુની, મેં મોબાઈલમાં ઓલી વાગે ને રિંગ તો ગુરુની વાગે, અને પછી થોડાક દી સાંભળો ને તાણ બીજી રિંગ મુકાઈ દીધી, મંપાઈ ઓમ ભગવતી ભવેલું. તો ઓલું કોણ હતું? હે, પણ વળી થોડાક દી જતા રહે, પછી નોરતા વટી ગયા, પછી જાનુડી નો ફોન આવ્યો, લે એવી રિંગ મય વાગે. એટલે આ તારી ભલી થાય. આ તો આ કાચિંડા જેવો રંગ કહેવાય ને. હે, એ રંગ નથી. એક રંગાના ઉજળા, જેના હૃદયે બીજી નથી ભાત, વાલી દવલી વાત કહીએ એને દિલની કાગડા. તો ઘટમાં 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 બધાએ કીધું, પણ ક્યારે એ અનુભવ થાય કે મહાપુરુષની વાત નક્કી થાય ને, એ અનુભવમાં આપણે આવીને ત્યારે આ વાત નક્કી થાય. અને અનુભવ આવવા માટે જ આ મહાપુરુષોનો સત્સંગ છે. કાને સુણી એવી આંખે દેખી, નબી સબકો કહેતા, પશ્चिम धरा का पीर बादशाह हो तो सबके घट में रहता, अल्लाह अकबर परवरदिगार हिंदवे परसा पूरा, मूસો પીર પેગંબર તમે હિન્દવા પીરસો સચ્ચા. કાને સુણી એટલે આ વાત જે આપણે સાંભળવી છે ને, એ અનુભવ દ્રષ્ટિએથી જેથી નક્કી થશે ને તેથી આપણે નક્કી થઈશે. સંતો કે સાચું તો છે હો, સાચું છે. આ કઈ રાગે રાગ કઈ કાહે ગા તાણી લીધો નથી હો, એવું નથી. લોલમ લોલ એવું નથી. હાવ સાચી વાત છે. સંતો કોઈ દી ખોટું બોલતા નથી. કાને સુણી એવી આંખે દેખી, નબી સબકો કહેતા, પશ્चिम धरा का पीर बादशाह. પશ્ચિમ ધરા એટલે નાભીપરાના વાસી. અત્યારે દાદા રામદેવજી ઘટોઘટની અંદર પ્રગટ બિરાજે છે. હાવ ઢુકડું સરનામું છે. ઘોડો આય છે ને રામદેવજી આય છે, પણ સાચી સમજણ વિના રામદેવજી નો જડે, એનો ઘોડો ના જડે. લીલા ઘોડા ક્યાંક ગોતાવી દો, લ્યો લીલા ઘોડા ક્યાંક ફોરેનમાં, બંગાળમાં,
વિદેશમાં ક્યાંય છે? ક્યાંય નથી. ઘોડો જડત રામદેવજી જડે, લ્યો આવી વાત છે. તો પ્રાણ છે ને એ લીલો ઘોડો છે. એ ઘોડા ઉપર અત્યારે દાદા રામદેવજી બિરાજે છે. એના બાપ અજમલજી દાદો બોલ્યા છે, જે ઓહંગ રામદેવજી અલગ, એને સમરે સારો ખલક, સમરે એનું સારું થાય, એમ બોલ્યા અજમલજી દાદો. આ તો નકલંગ સાહેબનો અવતાર. ઓહમ સોહમ તે આપે ઉપજા, સબ સંતન કે કાજ, આરાધીને ઉગારવા, વિશ્વાસુને તારવા, હરિજન હંસા હો નિર્વાણ, ઉતરી જા ભવજલ પાર, 11 તો અભય પદ, સાધે એને નવેની, કણમુઠીની સેવા કરે, કણમુઠીની સેવા કરે, નમણું કરે નર ને નારી. અને નમણું કરીને લાગે પાય તો રામદેવજી અત્યારે પ્રસન્ન થાય. એના બાપ અજમલજી દાદો બોલ્યા છે. તો ઘાટ માહી અઘાટ ગાજે, ઘાટે ઘાટની અંદર અઘાટ સ્વરૂપે અત્યારે ગાજી રહ્યો છે. એ બંધ જ નથી. અઘાટ એટલે જ એનું નામ અઘાટ. ઘાટમાં આવે ને એનો નાશ થાય. એક વાત નક્કી કરજો, આ દેહ છે ને ઘાટ છે. એટલે કૃષ્ણનો હોય તોય નાશ થાય, રામનો હોય તોય નાશ થાય, રામદેવજીનો હોય તોય નાશ થાય, આપણી કુળદેવી હોય તોય એના દેહનો નાશ થાય. તો અમર કયા સ્વરૂપે છે એ પાછું નક્કી કરવું જોઈએ ને આપણે. તો અમર આસન, અમર કાયા, એને રહેવા માટેનું, એનું બેહવા માટેનું બેસણું છે એ અમર ઘોડલિયો અણઘટ તીર. કારણ કારજ ભાથા ભીડ. રામદેવજી અમારી વેલી ઉડીને તું ભીડ આ ચોઘડીએ. તો અમર આસન, અમર કાયા, આપણો દેહ છે ને એ અમર છે. પણ આપણે આ દેહ ને માનીને બેઠા છીએ. આ તો ખાખ में खपी जाना, माटी में मिल जाना, थोड़ा करो अभिमान, एक दी पवन से उड़ी जा. એક દી જવાનો છે નક્કી છે. પછી ગમે તેનો હોય, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર 18 વર્ણમાં ગમે એનો કાસો એ કાસો, એનું નામ જ કાચો. એ પાકો છે જ નહીં, ગમે એનો હોય નહીં. આ દેહ એક દી છોડવો પડશે. કાચી માટીના ઘાટ ઘડુલા પલમાં ફૂટી જાય. આ ક્યારે કયા દરદ હંગાત ભટકાય એ નક્કી નથી. ગમે ને ગમે ત્યારે દેહને આ દરદ થવાનું છે. આ રોગ છે ને એ મોટામાં મોટો આને લાગુ પડેલો છે જીવને. પણ એ મહારોગમાંથી જો છૂટી જવું હોય તો ઔષધિ નામ છે, રામ નામ કી ઔષધિ. પણ કોઈ ખરા ખંત સે ખાય. આપણે તો હાથમાં માળા હોય, ક્યાંય ને ક્યાંય આપણું મન ફરતું હોય, એ માળા નથી ભલામણા. એ તો લાળા છે, શાળા છે. એમ નહીં, માલા નિજ શ્વાસ કી, અરે ફેરેગા કોઈ દાસ. તો એનું પરિણામ શું કે એ 84 ભટકે નહીં અને કટે કરમ કી ફાંસ. એ માળા અને એ ફેરવી લીધા જેવી છે. એ શ્વાસ કી કરી લે સુમરણી, જપી લે અજંપા જાપ. એ પરમ તત્વ કોઈ એમાં ધ્યાન ધરો. પરમ તત્વ એવું શું છે કે બધાય તત્વને એનો આધાર છે. આ ચેતનનો પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ એ બધાને એનો આધાર છે. એને કોઈના આધારની પડી નથી. તો ઘાટ માહી અઘાટ ગાજે, રોમે રોમ રણકાર, આ મોરલી વાગે. અઘાટ એ ગાજી જ રહ્યો છે, ઘડી કે બંધ નથી. અમર આસન, અમર કાયા, અમર વચન અલોપ છે. અલોપ કોઈ દી લોપાય નહીં. છે ખરો
અલોપ છે. આપણે નથી કહેતા ભાઈ ફલાણા આમ જો પિક્ચરમાં આપણે પિક્ચર જોતા હોય કે ભગવાન પ્રસન્ન થઈને કે અલોપ થઈ ગયા, એમ આ છે ખરો પણ અદ્રશ્ય છે, અઘાટ છે, અવિનાશી છે. પણ આપણા માટે થઈ અને ખલકો ધારણ કરી અને આ જે નિશાન બતાવી ગયા ને એ સદગુરુ સગુણ સ્વરૂપે સાક્ષાત પરિબ્રહ્મ છે. નક્કી થાય છે. આય ભૂલા પડ્યા, આકળ લીલા છે. ગુરુ ભોળ્યા આવા હોતા છે. એક દી મારી ઉપર ખીજાણા લે, એ ગુરુ કોઈ દી હાસુ કહે નહીં, એ ના કે એવું તો પછી આ છોકરા પછી ભણાય નહીં, મેથી મારે નહીં, એવું થાય ને. હે એ તો ગરમ થઈને કોક દી કહેવું પડે. હા, કારણ કે આ વસ્તુનો એમ નથી. કડવું હળ રોગને કાપે, અજ્ઞાનને કાપે જ્ઞાન. સતાર શાકે તમે સમજી જુઓ, સમજો ચતુર સુજાણ. તો ઘાટમાં હી અઘાટ ગાજે, રોમે રોમ રણકાર. રોમે રોમમાં એનો અવાજ થઈ રહ્યો છે, રણકાર ચાલુ જ છે. પણ આ સાંભળવાનો આપણને કેદી મોકો મળ્યો, કેદી ટાઈમ લીધો? આખી દુનિયાનું સાંભળવાનો આપણને ટાઈમ છે, પણ અંદર જે ગાજી રહ્યો છે એના તો આપણે ભેરું કોઈ દી થયા જ નહીં. હે ગાવી શી ખરા, બોલે એ બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાની કે આંધળો એ પછી અળગો જઈને ગોતે, તો આ મય બોલે છે નક્કી કર્યો? કેવી રીતે બોલે છે કે બીન બજાવે નિસ્તિન બાજે, આ ઘંટડી શંખ નગારી, બહરાય સુન સુન મસ્ત હોત હે તન કી ખબર વિસારી. જેને આ સાંભળ્યું એને તનની એટલે દેહપણાની દશા મટી ગઈ. આ સાંભળે તો હા, તો ગંગા સતી ને પાનભાઈ કે હવે છૂટા છૂટા તીર ના મારો ભાઈજી, હવે મારાથી સહ્યા ન જાય. બાકી આંધળા માણાને ગમે એટલું તમે આમ હારીસો બતાવો, બેરો માણા ગમે એટલું તમે ઈ સાંભળે. આંધળી સાકરણ ને તમે ગમે એવી બોલલી સંભળાવો ને, એમ છે આ બધું. આંધળી સાકરણ માં સમજી જજો, મારે બધું વર્ણન કરવામાં બીજી અડધી કલાક જાય લ્યો. હા, કારણ કે ભગવાને આંખ ખાલી સતાને ઉપયોગ ના કર્યો. દુર્યોધનના આંખ નથી, રાવણના આંખ નથી, પણ સાંભળાની હતી. ઓલી આંખ નથી. આ તો ગુરુ ચરણનું જેને અંજન આવ્યું એને મટી જઈ સગળી ઝાંખ. એને આંખ ખોલીને જોયું. કેવી રીતે આંખ ખુલે? કે નુરત સુરતની સાધનાથી. નુરત એ નિશાન અને સુરત એ ધ્યાન છે. આ નુરત સુરતની સાધના કોઈ પ્રેમી જન હોય એ પાવે, અંધારું મટી જાય એના આંખનું, અને નૂર નજરમાં આવે આવે અને આવે. એ આંખ સદગુરુ સિવાય કોઈ આપી શકતું નથી. બાકી તો જન્મથી હતી આંધળી, આ તો ગુરુએ આપી આંખ. આંખ ખોલીને જોઈ તો ઘટઘટમાં બેઠો તો અલગ ધણી. હા, સદગુરુ વિના હું તો આંધળી. હવે જૂઠા ઝાલે નહીં આંગળી, સદગુરુ વિના હું તો આંધળી. એની એ જે આપણે વાત કરતા હતા ને ઔષધિની, એ અર્ક જેને અંજન આવ્યું ને એને દેખાણું. હા, પેલું ઘોડનું બચ્ચું હતું ને, એક દી બધાને એને દેખાણું એટલે સહજમાં એને વાત કરી દીધી. તે જે એના મિત્ર મળે, કોઈ સ્નેહીજનો મળે, કુટુંબીજનો મળે, એ બધાને ક્યાં ક્યાં કરતું હતું કે આજ મેં 25 ગૌ સુધી ભાળ્યું, આજ મેં 25 ગૌ સુધી ભાળ્યું. તે વાત ગામમાં ફેલાઈ ગઈ. ઘોડના ગામમાં વાત ફેલી ગઈ. ગઈડિયા ખીજાણા કે આપણે ધોળામાં ધોળી પડી ને. આ આજકાલના જોગીને ઢેસણ આમી જટા એ એમ કે 25 ગૌ સુધી મેં ભાળ્યું. એટલે
આપણી પેઢીમાં કોઈ ભાળ્યું નથી ને આ એમ કે એટલે શું સમજવું? બધા કે તો આપણે હેઠું ગાળવા જેવું તો ખરું ને. શું હેઠું ગાળવાનું? આપી દો ને ઝેર, જાય કાંટો લે. કોઈ એમ કે એને ચમનું ભાળ્યું એ આપણે પૂછ્યું તો આપણને કોક દાડો કાયમ આવે. હે આ તો એવું કઈ નહીં, ઉપાડી મેલો હટાને, આ નડતો મટે એમ. એના બાપને કોક વાત કરી, ઓલ્યા બચ્ચાએ જે કીધું હતું ને એના બાપને કાને વાત જઈ કે તમારા છોકરાએ બાથ્યું કે શું કે ગામમાં બધાને આને કહી દીધું કે મેં 25 ગૌ સુધી ભાળ્યું. હે એટલે આ શું વાત છે કે તે ગામના ગઈડિયા ખીજાણા બધા. એટલે એના બાપે છોકરાને કીધું કે તે ગામમાં બાથ્યું કે જેમ કે ગામમાં અવળું પડ્યું. અને હકીકતમાં પડે ને અવળું, અવાજ આપો. કારણ કે આપણે બધા ભેળા થઈને ઈશ્વરના ઘરની વાત કરીએ એટલે અમુક ના હોય કર્મકાંડી બધા ખીજાય કે આ મોટા બ્રહ્મ જ્ઞાની થઈ ગયા છે, માતા ફાતાને માનતા નથી. જો હમણાં વાત કરી હતી ને કે આપણે કોઈના વિરોધી નથી, પણ તમારા ઘટમાં છે એમ સંતોએ ખોટું નથી કીધું, એમાં વિરોધ શું કામ કરો છો? હે દિલમાં દીવો કરો, કુડા કામ ક્રોધ ને પરવરો, આમાં શું તમને ખોટું લાગે છે એ આટલા બધા વિરોધમાં? હે પણ આ છે ને સત ચલે સો સબકા વેરી, પાખંડી સિર સાયા, જ્ઞાનીની કોઈ બાત ન માને, આ તો જૂઠે જગ ભરમાયા. તમે બધાને ભળતું બોલો ને તો વાહ વાહ છે તમારી ઉપર ચારે હાથ, પણ તમે જો સહેજ સાચું બોલી ગયા તો કે જવાજો ને યાર, એનું કામ શું છે યાર, જવાજો. એટલે સત ચલે સો સબકા વેરી અને પાખંડી શિર સાયા, બધા ભળતું બોલતો હોય ને એના આખા ગામ હંગાજ મેળો હોય. નરસિંહ મહેતાને આખી નાગરી નાચ વિરોધમાં બોલો, આખી નાગરી નાચ. આ નાગરી નાચ ને ભગવાન મળ્યા કે નરસિંહ મહેતા ને મળ્યા? એક છે હરી એક જુદો ના જાણો ધરી, એવું એને એકને કીધું કે નાગર નાચ ના બીજા હતા. હે આપણે ગમે આ જઈને તો શું ખામી કાઢી, ઓલો પાથરના હારા નહીં, બેહવાનું હારો નહીં, ચા હારો નહીં, જમવાનું બરોબર નહીં, કે એમનો હાવ ભાવ બરોબર નહીં. તારા જોડા તો જો ડેટકા રાત રેવા, અને આ ક્યાં તું ખામી કાઢવા પહોંચ્યો? પણ આપણી આ સાંભળાની આંખ ખામી સિવાય કઈ નહીં ભાળે. મારો કહેવાનો ભાવાર્થ શું છે, તમે સાંભળાની આંખથી જોશો તો ખામી સિવાય કઈ દેખાશે? આ તો જેને ગુરુ ચરણનું અંજન આગ્યું ને એટલે આટલી સભા થઈ છે બાપ. એ ઔષધિ જેને ઉપયોગ કર્યો ને, બાકી તરી જણા જ હતા ને. શરૂ જેથી આપણે તીજ કરી, તીજની શરૂઆત કરી તેથી તરી જણા હતા, અને અત્યારે 300 થાય છે ને. આ વધ્યું એનું પ્રમાણ નથી. એમ છે આ બધું. ગુરુ ચરણનું અંજન આવ્યું તો મટી ગઈ સગળી જાય. દેખે ક્યાંયથી આવવા માંડ્યા ને, હે એમ છે આ બધું. એટલે સચ્ચે ગુરુ કી ફૂંક હૃદયમાં આગ લગાવે, જીતના હોય સો મેલ એક પળમાં બળી જાય. એક પળની અંદર ગમે એટલા કર્મો કરેલા હોય અને બાળીને ભસ્મ કરી દે, એટલી આ બ્રહ્મ અગ્નિમાં તાકાત છે. પણ ગુરુને સાક્ષાત બ્રહ્મ જાણ્યા હોય તો, બાકી વાટ જોવી નહીં. હા આ તો જે ખરા થઈને ઉતરી ગયા ને એનું કામ છે. હલો, આ મોરલી કોઈ દી બંધ નથી, અઘાટ. જે સુણતા આનંદ સુખ હોય, મુનિવરના મન મોય,
અખંડ વાગે આરતી, એની આરતી અખંડ છે. કારણ કે પરમાત્મા અખંડ છે તો એની આરતી અખંડ ના હોય? એનું સ્વરૂપે અખંડ છે, એનું નામ અખંડ છે. કબીર સાહેબ કહે છે, અખંડ સાહેબ જી કો નામ और सब खंड है, खंडित मेरु ने सुमेर आ ब्रह्मांडो सब खंड है. ईश्वर सिवाय, इना नाम सिवाय બધું ખંડિત છે. તો અખંડ બંસી નાદ માહી, આ ગોપ ગોપી એક તાર રંગે રાસે. આ અખંડ, એની બંસરી કોઈ દી બંધ રહી નથી અને રવાયની એ નથી. આપણે સાંભળવી કે ના સાંભળવી એમાં કઈ ફેર પડવાનો નથી. ભગવાન કૃષ્ણ થયા એને આજથી 5000 કે 5500 વર્ષ થયા. તેથી ભગવાન કૃષ્ણે કે લીલા કરી હતી તો નરસિંહ મહેતા હજી કાલ સવાર થયા, એને કે ભગવાનની રાસલીલા જોઈ હતી, બંધ પડી ગઈ હોય તો ક્યાંથી જોવે? અને બાંદ્રા ધામમાં કાલ દાદા ઉગારામ થયા, એને કે આ લીલા કરીને નજરે દેખાય કાંઈ આ તો કાલે સવારે ઉગારામ દાદા થયા, એમને કે ભગવાનની રાસલીલા જોઈ હતી, બંધ પડી ગઈ હોય તો ક્યાંથી જોવે? હે, આટલા બધા લોકો ક્યાંય ક્યાંયથી અહીં શું કામ આવ્યા છે? મોરલી સાંભળવા. ઓલી તો વાતો સાંભળી હતી, ગોપીઓ ગાંડીઓ થઈને આ ભૂલી ગઈ તે ભૂલી ગઈ. અત્યારે કોઈ ઘરનું કામ પડતું મૂકીને આવ્યા છે, કોઈ ખેતી કામ પડતું મૂકીને આવ્યા છે, કોઈ નોકરી ધંધો પડતો મૂકીને આવ્યા છે, કોઈ દુકાનનું બંધ રાખીને આવ્યા છે કે ધંધામાં થોડી ખોટ ખાઈ લઈશું, પણ એક દી સત્સંગ સાંભળી લેવો છે. તો શબ્દની સુરાવલી એ જ બંસરી છે. જેને શબ્દની સુરની મીઠાશ લીધી નથી એ તો એમ કહેતા છે કે આ અમે પડખે શીખ તોય કોઈ દી ડોક્યું કાઢ્યું નહીં ને આ ઠેઠ ક્યાંય ક્યાંયથી આવે છે. ખોટે ખોટા ખોવાર થવાના છે. કારણ કે જેને મીઠાશ લીધી જ નથી શું ખબર હોય? જૂના જમાનામાં રાજાશાહી વખતમાં ખેડૂતો ખેતી કરતા, એની માલની પેદાશ જે આવે ને ખરાવાડીમાં બધી ભેળી થાય, બધોય માલ તૈયાર થઈ જાય, પછી રાજાનો ભાગ પડે અને પછી વધે એ ખેડૂત પોતાના ઘરે લઈ જાય. ત્યાં સુધી જમાદાર ખરાવાડીમાં રખોલું રાખતા. આવા રિવાજ હતા. તે રાતે જમાદાર અહીંયા સૂતા હોય. એમાં ખરાવાડની બાજુમાં હનુમાનજીનું મંદિર હતું. ત્યાં કોઈ સાધુ સંતો રામાયણ ઉપર પ્રવચન કરવા આવેલા. તે પહેલા ચોપાઈ ગાય અને પછી એનો અરથ કરે. એટલે ચોપાઈ ગાય ને એટલે જહાજ પંખાજ ને મંજીરા ને એવું બધું વાગે એટલે જમાદારની ઊંઘ ઉડી જાય. વળી ઇન્ટર પડે ને વાત કરે એટલે ઇન્ટર પડે ને એટલે જમાદારને એ નીંદર આવી જાય, લેર આવે ને, વળી જમાદાર હુઈ જાય. વળી ઓલ્યા ચોપાઈ ગાય એટલે જહાજ પખાજ ને મંજીરા વાગે એટલે જમાદારની ઊંઘ ઉડી જાય. આવું આખી રાત હાલ્યું. એમાં જમાદાર ખીજાઈ ગયો, साले 2 बात का लवा, एक राम की बारणी ने रावण ले गया, एમાં रूटू 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 કરવામાં આખી રાત, साले આખી રાત की नींद બગાડી દીધી. લ્યો હવે એવાની પાસે શું મંડાણ માંડવું કયો જોઈએ? આ તો ગોપીજનો ભક્તજનો જેને શબ્દની સુરની મીઠાશ લીધી છે એ ગમે તે ભોગે પણ આ રસાયણ પીવાને માટે તત્પર તૈયાર થાય છે. એમ સત્સંગ રસ ઈ તો અગમ અપાર છે, પણ કોક કોક પીવે પીવનહાર. તન મનની શુદ્ધિ જ્યારે ભૂલશો ત્યારે અરસ પરસ મળશે એકતાર. તો આ વંદરાવનની વ્રજ ભૂમિમાં રમે કનૈયો રાસ. અખંડ બંસી નાદ માહી, ગોપ ગોપી એક તાર રંગે રાસે. તો વંદરાવનની વ્રજ ભૂમિ એટલે પ્રેમનો પ્રદેશ. પ્રેમનો પ્રદેશ એટલે મનોપ્રદેશ ઉપરની ભૂમિકા. ભગવાન કૃષ્ણે પ્રાગટ્ય લઈ અને લીલા કરી એ તો પૃથ્વી ઉપરનો
પણ કાયમ અખંડ અહોનિશ જે લીલા શરૂ છે એ વ્રજભૂમિ બહુ અતિશય પ્રેમ સભરનું જે વર્ણન કરવામાં આવ્યું છે એ વ્રજભૂમિ. એમાં અત્યારે તમે હગડ કરો ને તો એ લીલા શરૂ જ છે, પણ સદગુરુની દયાથી હગડ કરો તો પ્રેમ ગલી મેં મારા પિયુને પામી, કોટિક સુરતણી કાંતું, પાપ ન પુણ્ય સજની મટી ગયા મેરા, ભૂલી ગઈ સર્વે ભ્રાત્યું, તાળી રે લાગી ભ્રમણા રે ભાગી, તાર में तार मिला तांतु, કહે રવિરામ સખી સદગુરુ કી, મન ન દોડે કોઈ બીજી વાતું, લગ્યા કલે છે સેદ ગુરુ કા વેગ, શું જાણે આ વાતું. આ વાતું કોઈ લખવા ભાંખવામાં આવતી નથી, અનુભવની વાત અનુભવથી સમજાય છે. વનરાવનની વ્રજભૂમિમાં રમે કનૈયો રાસ, અખંડ બંસી નાદ માહી, ગોપ ગોપી એક તાર રંગે રાસ. નાદા અનુસંધાન રૂપી બંસરી અત્યારે વાગી રહી છે. ગોપ ગોપી એટલે દરેક ઇન્દ્રિયોના દેવી દેવતાઓ એમાં તદાકાર થઈ જાય છે, જેને આપણે ધ્યાન સમાધિ કહીએ છીએ, જેને બહારના જગતની ખબર નથી. સુનત શબ્દ મેરી સુધ બુધ વિસરી, તન મન દિયા તે જલા, બાંસુરિયા અબમત બાણ ચલા. તો આ ગોકુળ છોડી મથુરા છોડી વ્રજનો વાસ, પ્રેમ તણા આવેશમાં દ્વારકા કીધો નિવાસ. આ નિર્ભય સ્થાને ગોકુળ છોડ્યું, મથુરા છોડ્યું અને વંદરાવનની ભૂમિકા છોડી અને ભગવાન કૃષ્ણ જ્યારે દ્વારકામાં ગયા એટલે એનું નામ ફરી ગયું. શું નામ પડ્યું? રણછોડ. કૃષ્ણ, કનૈયો, કાનુડો, કેશવ એ બધાય નામ મટી ગયા અને નિર્ભય ભૂમિકામાં જઈને વાસ કર્યો, એનું નામ રણછોડ. કર્મના કરજમાંથી મુક્ત સ્વરૂપમાં જે સ્થિર થયા એનું નામ રણછોડ. मैं मोहम्मद मैं रसूलुल्लाह अल्लाह ही सुरता मिलावेगा, 21 ब्रह्मांड पर जय मेरे झूले को कोई झुलावेगा, ऐसा है कोई मुर्शिद मुगल के रंग में खुदा मिलावेगा, कोई 184 છોડાવી જન્મ મરણ ભે મિટાવેગા. તો આ રણછોડ રાય ઈ અકળ કળા છે, એને કર્મ બંધન નહીં કાંઈ. તો એ ભૂમિકાની અંદર પહોંચ્યા તાણે નિર્ભયતા આવી. રણછોડ રાય એ અકળ કળા છે. તો અકળ કળા એ સદગુરુ સિવાય કળામાં આવે એવી નથી. અને જેને સદગુરુને કળ્યા ને તો ઓલી કળા ઘડીકમાં સમજાઈ જઈ. જો લાભુ દાદાને ઉગારામ દાદા મળ્યા એટલે ઉગમ ફોજ ઊભી કરતા વાર લાગી નથી. નામ આપી દીધું ને ઉગમ ફોજ. કારણ કે અકળ પુરુષ કળી જવામાં આવ્યો, આ એના પ્રમાણ છે. જો હા, લાભુ દાદા એવું કહેતા કે મારા ગુરુમાં એટલી શક્તિ છે, કદાચ આ પૃથ્વી ઉપર એક કોશ લઈ અને આમ ઘોંકો મારે ને આમ પૃથ્વી આમાં હલાવે ને તો આખી પૃથ્વીને ડોલવું પડે, એવી શક્તિ મારા ગુરુમાં હતી. એમ દરેકના ગુરુમાં એવી શક્તિ પડી છે. પણ આપણને ગુરુ કો કામી ક્રોધી દેખે, તાપુ કર્તવ્ય જાય અલેખે. ગુરુ સાથે કોઈ પ્રેમ વધારે તો હરિજન હું પદ સબહી હારે. આ તો ગુરુ કર્યા પછી પૂછે બીજાને કે ચમનું આમાં તમારે આ નામ તમારામાં ખરું? બોલ્યા વાટે જ જોઈ રહ્યા કે આ નામનું કઈ આમાં ના આવે એવું નામ છે. તારી ભલી થાય તારી. આ કાતર કિંમત વધારે અને જુદા કરવાનું કામ કરે. બોલો, આયો નહીં, જુદો પાડ્યો નહીં. હા, પણ શા હાટું આવા કર્મના ભાતા શું કામ બાંધો? ગુરુ શિષ્ય વચ્ચે અંતર પાડે તો જમ ઝાલીમ નરકમાં ડાલે. જોજો આના પરિણામ જોજો. તમે જીવતા હોય જોજો.
જેને ગુરુ અને શિષ્યની વચ્ચે અંતર પાડ્યું છે એની દશા તમે જોજો. હા, હરી રૂઠે ગત એક હે, ગુરુ શરણમાં જાય, પણ ગુરુ રૂઠે ગત એક નહીં. એને કોણ છોડાવે? હે? કોણ છોડાવે એને? પરમાત્મા રૂઠ્યા હોય તો ગુરુએ છોડાવ્યા આવા અનંત દાખલા છે. પણ જેનો ગુરુ રૂઠે તો ગુરુ રૂઠે તો પૃથ્વી કંપે, તે અસુર જુગ જુગ નહીં જંપે. તમે વિચાર કરો, જેને આખી પૃથ્વીનો માલિક કીધો, સંતોએ કઈ આમ રાગે રાગે ગાઈ નાખ્યું છે એવું નથી હો, નક્કી કરીને પછી ગાયું છે. હા, સદગુરુ એટલે અમાપ છે. ગુરુ માપ અમાપે, પણ આપણા માટે એ માપમાં આયા છે. એ પોતે અમાપ છે, પણ આપણા માટે 5 તત્વનો ખલકો ધારણ કરીને આવવું પડ્યું. શું કામ? આટલી શાન કરવા માટે. સોહમ શબ્દની શાન એ ગુરુ ચરણે જાણી, એ જાપ અજંપા જપતા મોક્ષ તણી બારી. તો રણછોડ રાઈ એકળ કળા છે, એને કર્મ બંધન નહીં કાંઈ. હુંકાર ટળી અને તુહિકાર થઈ ગયો. એ અવિનાશી આત્મ રામ છે, એને કર્મનું કોઈ બંધન નથી. બાકી જ્યાં સુધી હું દેહ છું એવું માન્યું એ કર્મ બંધન કરશે. કરતા ને ભોગતા તું થઈ બેઠો તો જીવ 84માં ફરશે. એટલે 84 ના જવું હોય તો સદગુરુએ જે વાત બતાવી છે એ લક્ષ્ય નક્કી કરવો. લક્ષ્ય, જેને લક્ષ્યમાં ગુરુ આવી ગયા એની વાત પૂરી. હા, સકળ જગત ગુરુમાં રહે અને ગુરુ રહે નિરાધાર. અન્ય હસ્તી નહીં ગુરુ વિશે, જે વસે પરાન પાર. આવા ગરવા ગુરુ મળ્યા અમને અલખ નિરંજન દેવ. ગુરુને જાત નહીં, વર્ણ નહીં, આશ્રમ નહીં, સહજપણે અવધૂત. ગુરુ વિશે નહીં કોઈ યોજના, એને પરસે નહીં પંચભૂત. આશ્ચર્ય ગુરુનું ઘણું, જે અરૂપી અને અણલિંગ. આ 2 શબ્દ બહુ વિચારવા જેવા છો. અરૂપી ગુરુ છે ને, અરૂપી છે, અને અણલિંગ. અણલિંગ પદ ગુરુજી આપે, ત્રણેય તાપ મટે ગુરુ ના જાપે. કોઈ દેવી દેવતા આ પદ ના આપી શકે. અણલિંગી પદ. હા, લિંગ છે ને, આપણે જોઈને તોય લિંગ છે, આપણે સાંભળવી ને તોય લિંગ છે, બોલવી તોય લિંગ છે. પણ સદગુરુ એવું આપે છે અણલિંગી પદ કે જ્યાં ક્રિયા કરાવવા કછું ભી નહીં. અરે સહજ મેં પીયું કો પાયા, મોહે આનંદ અદ્ભુત આયા. આ તમે બધા આયા ને એટલે અદ્ભુત આનંદ આયા. કારણ કે આનંદ બ્રહ્મ કા રૂપ હે. હા, તમે કોઈ નોખા નથી. આ તો મળ્યા હોય ને મળશે પૂર્વ જન્મની પ્રીતે. નવા ખાતા નહીં ચડે આ જુગો જુગની રીતે. ભલે ને હજારો કિલોમીટર દૂર હોય, પણ અંતર જેના ભંગાઈ ગયા ને એટલે આ બધો આનંદ તેમાં થાય છે. અને મહિને ને મહિને આપણે હગાવાલાને નથી સંભાળતા. અને આપણા ગુરુ ભૈલાને આમ 10 દાડા થઈ જાય ને તાણે એમ થાય હવે ક્યારે મળશું આપણે. આ તો મળ્યા હોય ને મળશે. આ બધી પૂર્વ જન્મની હા પ્રીત્યું છે પુરવની, નવ્યું નથી મારા નાથ. હવે વારી વારી શું કરીએ વાલંવાર? શું વાત કરવી આની? હા, એટલા આપણે મળીએ છીએ ને કેટલા ભાવથી મળીએ છીએ. નકા હગાવાલામાં કોઈ કંકોત્રી આવે ને તોય ટાઈમ નથી. અને આમ નહીં કોઈને પૂછવું તમે કોણ ને તમે ક્યાંથી ને એ કંઈ પૂછવાનું નહીં. આ અંતર ભાગ્યા ને એના ઉભરા છે હો. આ અંતર ભાગ્યા વિના ઉભરો નહીં આવે. નહીં થાય હાચે હાચી વાત. આંટી છૂટે જેદી આપણા અંતર તણી ત્યારે પ્રભુ દેખાશે. આપોઆપ પ્રભુ દેખાણા ને એને આ વાણી બનાવી છે કે રણછોડ રાઈ એકળ કળા છે, જેને કર્મ બંધન નહીં કાંઈ.
ગુરુ રૂપે પધાર્યા વાલો કૃષ્ણ આપ કીર્તાર લાભો ગુણ ગાવે. હે આ જો અંતર ભાગ્યા ને એના પ્રમાણ છે. લાભો દાદા નહીં થયું હોય કે આ ઉગારામ દાદા જાતે વણકર અને હું જોશી બામણ ઓસામાં ઓસો, હે નહીં થયું હોય. અરે દુનિયા ફાવે એમ બોલે, પણ જો મીરા કહેશે થોરમાં કેળું જો મને મળતું હોય તો પાપીને ભોગે મારો ભગવાન. જેને નિંદા કરવી હોય ભલે કરે, આપણે હરિભજનમાં રહીએ, બોલે ને બોલવા દઈએ. નિંદા કરે ને નારાયણ જાણવો, એને આશીર્વાદ આલવા ચાલુ જ રાખજે. હા ચલો કહી દેવું તું તારા અમારી નિંદા કરવામાં પાછો પડતો નહીં. એના આશીર્વાદ ઈર્ષાળુ ને આપવા, બે હાથે આલવા, સદાય આવું આવું કરતો રહેજે. એક દાખલો આપી દઉં પછી અકળાતા રહ્યો. આજ ભોજા બાપાની નિર્વાણ તિથિ છે ને એ પંજમાં આવે. નવ નોરતા માતાજી પંજમાં ના આવે. હે ઉકેડામાં બેહાડી હોય તો ત્યાં દેરીએ ધોણતો હોય, તારી ભલી થાય તારી, તો આય ના આવે. બાપાને કહેતા હતા હું આય જ છું ભાઈ. હા કારણ કે એને જવા આવવા પણ નથી. એટલે બાપા આજ પંડમાં આવ્યા ને એટલે મારે થોડીક વાતમાં આજ વિલંબ ન. આપણે 1 વાગે પૂરું કરી દઈએ છીએ, પણ માતાજી આવે ને વળતા વાર લાગે. હા એટલે જો જતી રહી વાત, આવું થાય. બોલો તમને હું રાજી કરવામાં ઓલી વાત જતી રહે. એટલે સારું હાલો જવા દો, નહીં બાપાની મરજી હોય ને કે વાત સારી પકડાની હતી. જો કોઈ કદાચ સાંભળ્યું હોય યાદ કરાવો. આ છેલ્લા શબ્દો આપણે હે આવું થાય. જો લાઈન તૂટે ને એટલે બાપા આપણને મળ્યા એના બધા પ્રમાણ છે. બાપા ના મળ્યા હોત તો આપણા ગાડા ક્યાંય ના ક્યાંય રખડતા હોત. હા એટલે ઘડીક જો માતાએ પંડમાં આવતી હોય તો એના દિવસો હોય ત્યારે એ રમવા નીકળે તો આજ તો બાપાની નિર્વાણ તિથિ છે. આજ તો આવે જ ને. અને એક વાત ખાસ લખી લેવા જેવી છે કે જે દી આપણે દેહ છોડવાનો હોય ને તે દી સામે નવું મકાન આપણને મળવાનું હોય. તે દીની પાછળ બધા નથી રો કકળ કરતા. આપણે નવા મકાનમાં જવાનું હોય ત્યારે શું કામ રોવું પડે? કોઈના પાડોશીને ઘરના ને એવું નવું મકાન મળતું હોય તો આપણે રાજી નહીં થવાનું? હે તો આપણા તો સમૃદ્ધ ધણી સા એ આપોઆપ સત્તા ત્યાં આપની અણલિંગી પદ લખે ઉનકા. ધણી ચાકર કા નહીં ત્યાં ધારા. સંતો એની સત્તાથી આવે છે અને એની સત્તાથી જાય છે. પણ ક્યાં જાય છે એ પાછો આપણે નક્કી કરવું જોઈએ ને. હે સંતોનો કાયમ માટેનું મુકામ એ ક્યાં છે? તો કાયમ માટેનું મુકામ આપણા સંતોએ નક્કી કરાયું છે. અને અહીંયા કાયમ એ છે ને આપણે છીએ. જ્યાં આપણા સદગુરુ હોય ત્યાં આપણે ના હોય. હે તેજ હું એ શબ્દ બોલે એ નાથના ચરણમાં ઈચ્છું છું શરણ હું. અવર ન દેખું કોઈ આની તોલે. હે આ ગગનની ધૂનમાં નરસિંહ મહેતાએ કીધું ને નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો. એવું ના કહેજો નિરખને ફલાણા ગામમાં કોણ ઘૂમી રહ્યો. ગગનમાં શું કામ કીધું? કે ગગનમાં કાયમના માટેનો વાસ છે. ગગન મંડળના ગોખમાં નરસુતો નિરાધાર 3 પુરુષ એની સેવા કરે, રામ, કબીર અને રણકાર. તો આ ગગનની ધૂનમાં ગેડી છે ગરજના સંત તહા સદા સુખ પાવે. કાયમ માટેનું મુકામ આ છે હો. હા
એટલે ગગનમાં નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? તેજ હું, તેજ હું. એ શબ્દ બોલે, એ શબ્દ કોઈ દી બંધ નથી. નિરંતર દેશ નિરંતર વાસા, નિરંતર નામ હે અખંડ નૂરા. અબ મેરી સુરતા લગી નિરંતર, તો સબ ઘટ में દેખ્યા સાહેબ ભરપૂર. હા, પણ આ ગગન નક્કી થઈ જાય તો સવારામ બાપાએ કીધું ને ગગનગઢ રમવાને હાલો. એવું ના કહેવું જોઈએ જોનાગઢ રમવાને હાલો, પાવાગઢ રમવાને હાલો, આબુગઢ રમવાને હાલો, ઈડરિયો ગઢ રમવાને હાલો, એવું ના કહેવું જોઈએ. ગગનગઢ શું કામ કીધું? કે ગગન એ રહેવાનું કાયમ માટેનું એનું મુકામ છે. આપણે દેશી દાખલો કે આપણું મકાન હોય, હવે એ મકાન તમે બનાવ્યું ત્યારે ઈટ્યું બહારથી લાયા હતા, સિમેન્ટ બહારથી લાયા, રેતી બહારથી લાયા, કડિયા બહારથી લાયા, દરવાજા બહારથી લાયા, બારીઓ બહારથી લાયા, પણ અંદરનો પોલાણનો ભાગ તમે બહારથી લાયા છો? હે? અહીં આપણે બેઠા ને તેથી આ કશું નહોતું ને, આ શેડ નહોતો ને તેથી આ વચલો ભાગ પોલાણનો જો એ હતો જ. અને અત્યારે છે ને ભવિષ્યમાં કદાચ આ નહીં હોય તેથી હશે એમ તારું ઘર કરી લે આસમાન સુરતા રાણી, હવે સફળ તું સંસાર લેને જાણી, પણ ગ્રહી ગુરુગમ જ્ઞાન આધાર. આસમાન જેને ગગન કીધું એને આસમાન કીધું, કોઈ આકાશ કીધું, તો આ ભાષા જુદી છે, બાકી એનું મુકામ એક જ છે. એમ અણી અગ્ર ઉપર એક છે હેરો રમતા રામા, નિષ્દિન નિરખો નેનુમાં, તો સત્પુરુષ ઉભા છે સામા. સદગુરુ દરેકની હામા છે, પણ જેથી આપણે ગુરુને ઓળખી જઈશું તેથી આપણું કામ પૂરું. બાકી ગુરુ તો બધાને મળ્યા છે, ભગવાન બધાને મળ્યા છે, પણ ભગવાનને કોક કોક મળ્યા. ભગવાન બધાને મળ્યા છે, આપણે ઓળખતા નથી. લ્યો, અને વાત તો એ જ છે ને, આપણે આપણને ઓળખતા નથી. ગુરુએ આપણને એ વાત બતાવી ને કે તેજ હું, તેજ હું, તું આ તનમાં બોલે બોલે છે એક તારો. ગુરુએ કઈ નવું કઈ આમાં નાખ્યું નથી. ગુરુએ એમ કીધું કે મારામાં છે એ તારામાં બોલે છે, તારામાં બોલે એ બીજો નથી, છે એક પણ વૃક્ષ રૂપી તે એક જ છે. એમાંથી દ્વાદશ પ્રખ્યા ડાળા અનુભવી તમે ઓળખી લ્યો. સોહમ પુરુષ 52 થી 12. બોલો સદગુરુ દેવ કી